ગાઈસ, પપ્પા માટે સરપ્રાઈઝ ઘેર કોઈને ખબર નહીં. ઘેર કોઈને ખબર નહીં કે હું કેક લઈને ગયો પપ્પાની બર્થડે સાથ. પપ્પાને મેં હેપી બર્થડે વિશ નહીં કરી, પણ વિશ આ રીતે કરો કેક થી. પપ્પાની ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? ગુજરાતી. ઘેર જઈને પેલા કેક કાપ, પછી ખાવ. કેક લઈ લીધી ને? પપ્પા કરતા તો હું વધારે એક્સાઇટેડ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજથી હું અને હેમુ બેન જોડી જવાના. હેમુ કંઈક દુકાને જવાની છે કામે. 5000 પગાર આલે છે. મેં કીધું ઉપર અમે ઘેર બેસીને શું કરે જઈએ. આથી ઓન ડ્યુટી મૌલિક અને ઓન ડ્યુટી એમ. ગાઈસ, આ ઉનાળો છે પણ વાતાવરણ કેવું છે ખબર? ચોમાસા જેવું. આ ઉનાળામાં ચોમાસું અંદર વચ્ચે ગેપ અંદર ના પડતા એમ ને ખબર ના પડે બધા આવી જતા આખા ઉનાળાની પથારી ફેરવી નાખી. ગાઈસ, હેમુન દુકાન મૂકી જઈએ ઓફિસ. આપણે જઈએ ઓફિસ ગજ્જર પેલેસ. એમાં હેમુ આવી છે પહેલો દિવસ. ગાઈસ, આપણે આવી જાય ઓફિસ. બપોરે જઈશું. હેમુ છે તઈ ગજ્જર પેલેસમાં. ગાઈસ, બહાર જાઉં છું. હેમુન મળીને આવું. ગાઈસ, હેમુન મળીને આવે પણ વિડીયો નહીં ઉતાર્યો. એ કે રેલી શાંતિથી વાતો કરતા હતા. મળીને આવે, બેહીને આવે 2 મિનિટ. મારી ફઈના ઘેર જઈના જોડે મસ્તી કરવાનો. ગાઈસ, ફઈના ઘેર જયના જોડે બેઠો. જયના વોચર્સ કાલે એને એક્ઝામ છે એકલા. હા, આદર્શ રાઈટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગાઈસ, સાંજના 6:30 થયા. હવે જઈએ છે ઘેર. પાછળ નોકરીથી હાલ આયા. હવે આપણો ફ્રેશ બેસ થઈ ગયા. નહીં જોઈને મળીએ ખાતા. ગાઈસ, હું લઈને આવી ગયો બેઠો. હવે હું તમને બતાવું. હું ગાડી જોઈને રોટલી શાક. હેમુનો આજે નોકરીનો પહેલો દિવસ. રોડ પર બેઠો બેઠો વાતો કરે છે. હે ગાઈસ, મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. પપ્પા આવે એની રાહ જોઈ રહ્યા છે. પપ્પા આવો તો સુધી આપણે મેચ જોઈએ. હજુ ચાલ થયો. જીઓ હોટસ્ટાર મેચ જુઓ અને મજા માણો. ચલો, પપ્પા આવે એની રાહ જોઈએ. પપ્પા હે પેલા મોડું તો હે મોડું આજ તક મોડું ધોવા જશે ને આપણું સેટ કરી દેવું. ગાઈસ, પપ્પા માટે સરપ્રાઈઝ ઘેર કોઈને ખબર નહીં. ઘેર કોઈને ખબર નહીં કે હું કેક લઈને ગયો પપ્પાની બર્થડે સાથ. પપ્પાને મેં હેપી બર્થડે વિશ નહીં કરી, પણ વિશ આ રીતે કરો કેક થી. પપ્પાની ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? ગુજરાતી.
ઘેર જઈને પેલા કેક કાપ પછી ખાવ કેક લઈ લીધી ને પપ્પા કરતા તો હું વધારે એક્સાઇટેડ મોબાઈલ લઈ મેલે તો હું ભૂલી ગઈ મોબાઈલ તો ગાઈસ પપ્પા ખુશ થઈ ગયા પણ પહેલી વાર ઉજવાય ગાઈસ પપ્પાની બર્થડે પહેલી વાર ઉજવાય છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ફાધર હેપી બર્થડે ટુ યુ ઓમ તો બોલે નહીં ઓમ અરે આપણો ઓમ થી પહેલા ઓમ તો બોલે ના તો ના સારા હું ખાવાની કઈ ના ના ખાઈ વેજીટેરિયન છે મને નહીં ભાવતી કૈલાસ બાજુ હું ખાઉં છું હા મને નહીં ભાવતી હવે શું તારે ખવડાવે હવે ખવડાવે પણ તો તો ઉપવાસ છે આયલો ખાલી અડાણા ફોટો પાડે ફોટો પાડે રેડિયો જન્યાच्या પોતાનું હોય જો એવી રીતે પડે વિડીયો ઉતરે ફોટો પડે મેં નહીં પાડે તો હારા પર કશો જ મને એમ નહીં આવત તમે લોકો બતાવી ઉતરા જેવો છે આ તો વિડિયો મોકલ્યો ના ના ઉપર શું કર દોડવાનું આખો દાડો ભૂખે રહે મને એમ જ કરી દીધી વિડીયો હેલો ગાઈસ એમ કે મને એને વિડીયો જોઈ હેલો ગાઈસ લેવું આપણે શનિવાર ના તમે જઈ જાઓ પહેલા વડીલ અરે થોડી થોડી અરે થોડી થોડી કશું નહીં થાય ખવડાવતા આઈ જાઓ તમે હા એ તો ખાઈ જ નહીં આ સારા ભાઈ જોતી આવી જગ્યાએ બર્થડે મની એમ કે આપણું જાગોડિયા ના હોય એ બધું ના હોય ના ના ગોટા ખવડાવે પેલા પપ્પા ગોટો તમને ના આશીર્વાદ આલો છો આશીર્વાદ હું આશીર્વાદ હવે હું તો સરપ્રાઈઝ આલવા લાવ્યો છું પપ્પાને સરપ્રાઈઝ ખાઈ જા તું તો મૂડીને ખાવાની બધું ના બધાને ઘેર થોડી થોડી આલ દેજે ને ભાઈ અહીં તો હજી બસો બને કૈલાસ બાન થોડી આલ દેજે તું નહીં ચોક્કસ લીધા હોત તો ખાજો ગાય ઘેર આયા મસ્ત ફ્રેશ થઈ ગયા જમવાનું હા એ લાજો છે પણ એ જ કઈ બસ કર કે આમ કરવાનું તેમ કરવાનું હા લે ભાઈ લાગ્યા છો 5000 પગારમાં ઘેર થોડા બે રહ્યા છો હે તાણ ઘેર બે રહ્યો તો બે રહ્યા 5000 તો મહિના મળે રોટલી ગવાર સિંગ બટાકાનું શાક અને જોડે કેક પપ્પાનો મંગળવાર પપ્પા ખાતી વખતે કેક ખાય ગાઈસ આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ સારી આઈસ્ક્રીમ લઈ લીધી જીનુ દાદા પપ્પા મમ્મી કૈલાસ બા એમને ખવડાવી દઈએ પપ્પાની બર્થડે